વધુ તસવીર આપને બતાવીએ ભાવનગરની જિલ્લાના વલભીપુર અને ઉમરાળા તાલુકામાં સતત 5 દિવસથી આ જ પ્રકારનો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા ભાવનગર જિલ્લાને આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આજે તાલુકામાં સવારના 7 વાગ્યાથી અત્યાર સુધીમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। વલભીપુર અને ઉમરાળા તાલુકામાં 5 દિવસમાં આશરે 6 ઇંચ વરસાદ નોંધાયો છે। વલભીપુર તાલુકાના કંથારિયા, પાટી, ચમારડી, નવાગામ, લોલિયાણા સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ વરસાદ વરસી રહ્યો છે। તેમજ ઉમરાળા તાલુકાના ધોળા, ટીંબી, કેરિયા, પીપરાડી, વગધરા, દળવા, વડોદ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। વરસાદી ઝાપટાને લઈને ખેડૂતોના વાવેલા પાકને નવું જીવનદાન મળ્યું છે। વલભીપુરના કંથારિયા, પાટી, ચમારડી વિસ્તારના અલગ અલગ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। ઉમરાળાના ધોળા, ટીંબી, કેરિયામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સમગ્ર ભાવનગરમાં સતત 5 દિવસથી આ જ પ્રકારનો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ભાવનગરના અનેક વિસ્તારોમાં વરસાદના પગલે પાણી ભરાવાની પણ સ્થિતિ ઊભી થઈ છે। बात करिए अमरेलीना खांभा विस्तारनी। खांभा शહેરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। આજે રાજ્યના ઘણા ભાગોમાં એલર્ટ આપવામાં આવ્યું છે। 4 વાગ્યા સુધી ઘણા ભાગોમાં રેડ એલર્ટ છે, જેના પગલે વાત કરીએ ત્યારે અમરેલીના પણ ઘણા ભાગોમાં વરસાદની શરૂઆત થઈ છે। ખાસ કરીને ખાંભા શહેરના આ વરસાદી માહોલના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે। વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાવાની શરૂઆત અહીંયા થઈ ગઈ છે। વાત કરીશું આગળ અમરેલીના સાવરકુંડલા પંથકની। આ પંથકમાં પણ ધોધમાર વરસાદની શરૂઆત જોવા મળી રહી છે। વરસાદથી કેટલા વિસ્તારોમાં પાણી ભરાયા છે। ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં સૌથી વધુ પાણી જોવા મળી રહ્યું છે। કેટલાય વિસ્તારો આ પાણીમાં ગરકાવ થઈ ગયા હોય તેવી પણ પરિસ્થિતિ જોવા મળી રહી છે। વધુ વરસાદના કારણે અને પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને વધુ હાલાકી વેઠવવી પડી રહી છે। અમરેલીમાં વરસાદી જે માહોલ જોવા મળી રહ્યો છે। સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વધુ માહિતી મેળવીશું રાજન ફોનલાઈન ઉપર સંવાદદાતા અહીંયા જોડાઈ ચૂક્યા છે। રાજન, અમરેલીમાં સતત વરસાદ આ જ પ્રકારે અવિરત ચાલુ છે અને હજી પણ આજે વરસાદની અહીંયા આગાહી આપવામાં આવી છે। હાલ કેવી પરિસ્થિતિ? હેતુ અત્યારે સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છે અને લગભગ તમામ તાલુકાઓમાં ઓછા વત્તા અંશે વરસાદ પડી રહ્યો છે। અત્યારે હાલ પણ અમરેલી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે। સાવરકુંડલા, ખાંભા અને રાજુલા આ તમામ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। વડિયા પંથકમાં વરસાદ પડવાને કારણે વડિયાનો જે સુરવો ડેમ છે તેમાં 4 ફૂટ નવા નીરની આવક પણ થઈ છે। એટલે ઓવરઓલ સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છે અને સારો એવો વરસાદ ધીમી ધારે પડી રહ્યો છે। હેતવી બિલકુલ રાજન, ખેડૂતો આ વરસાદથી ખુશ જોવા મળી રહ્યા છે કે કેમ? ચોક્કસથી, કારણ કે આમ જોવા જઈએ તો અમરેલી જિલ્લામાં છેલ્લા 15 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, પરંતુ કેટલાક વિસ્તારો એવા હતા જ્યાં વાવણી કાર્ય બાકી હતું, પરંતુ હવે જે આ વરસાદ સાર્વત્રિક વરસી રહ્યો છે તેના કારણે જે બાકી વિસ્તારો હતા ત્યાં પણ વાવણી કાર્ય પૂરું થઈ છે, અથવા તો જે વિસ્તારોમાં વાવણી થઈ ગઈ હતી તેના માટે પણ આ વરસાદ ખૂબ ઉપયોગી સાબિત થશે। બિલકુલ રાજન, આભાર માહિતી બદલ। રાજકોટથી વધુ સમાચાર આવી રહ્યા છે। ધોરાજીમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। ધોરાજીની સફુરા નદી પર બે કાંઠે વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। સફુરા નદીનો કોઝવે એ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। રાજકોટથી આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે અને વધુ માહિતી મેળવીએ મુનાફ અમારી સાથે સંવાદદાતા સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે। મુનાફ, જે રીતે વાત કરીએ સફુરા નદી બે કાંઠે વહી રહી છે, જે પરિસ્થિતિ સામે આવી રહી છે, ખાસ કરીને જે વરસાદી માહોલ સમગ્ર રાજકોટમાં જોવા મળી રહ્યો છે, આપ કયા વિસ્તારમાં અત્યારે ઉપસ્થિત છો? કેટલા પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે? ચોક્કસ વહેલી સવારથી ધોરાજી પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે લઈને નદીઓ નાળાઓ અત્યારે ઓવરફ્લો થઈ ગયા છે। બીજી તરફ વાત છે કે અત્યારે આપણે માટી ચોકમાં છે તેના સીધા દ્રશ્યો બતાવીશ કે અત્યારે જે ગોઠણરૂપ પાણી ભરાઈ ચૂક્યા છે। બીજે વાત કરીએ કે જે રીતે અત્યારે વરસાદ વરસી તેને લઈને જે ફિલ્મોની કામગીરી નગરપાલિકાની ફ્લોર ખુલી ગઈ છે, જે પાણીનો સંગ્રહ કરવા લાગ્યો છે, એને લઈને ક્યાંક દુકાનોમાં ક્યાંક ઘરોમાં બી પાણી મૂકવાની જે ફરિયાદો આવી છે। બીજી વાત કરી જે રીતે સવારથી વરસાદ વરસી ગયો અવિરત વરસાદ અત્યારે ખેડૂતના બધો પૂરનો વાવો છે, ખેતરો બી તરબોળ થઈ ગયા છે। અત્યારે વાહન ચાલકોને તકલીફનો સામનો કરવો પડે છે।
દ્રશ્યો આપણે માટી ચોકમાં ઉપસ્થિત છે જે વાહન ચાલકો આવતા હોય તેને તકલીફ પડતી રાહદારીઓને તકલીફ પડતી હોય છે એને લઈને આપણે પાણી છે કેવી કામગીરી પાણીમાં તણાઈ ગયો એવું લાગી રહ્યું છે નગરપાલિકાની બેદરકારી અને અવરતને લઈને અત્યારે તમે સૂચક દ્રશ્યો જોવો અત્યારે પાણીનો બધો પૂરો છે પાણી છે પાણીનો નિકાસ થતી જે છે ડેમો છે ઓવરફ્લો થઈ ગયા છે નદીઓ ઓવરફ્લો થઈ ગયા છે તેને લઈને પાણીનો નિકાસ જાય નથી તેને લઈને પાણીનો ખતરો અહીંયા જોવા મળે છે. બિલકુલ મુનાફ, આભાર માહિતી બદલ. તો ધોરાજી પંથકથી આ તસવીરો આપણે બતાવી રહ્યા છે. પાલિકાના પ્રી મોન્સૂન પ્લાન અહીંયા પાણીમાં ધોવાઈ ગયા છે. ખાસ કરીને શહેરના અનેક વિસ્તારોમાં જે વરસાદી પાણી ભરાયા છે, વરસાદ રોકાયા બાદ પણ આ પાણી ઓસરવાનું નામ નથી લેતું. વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થાનો અભાવ અહીંયા જોવા મળી રહ્યો છે. રાજકોટમાં આજે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદના કારણે ઘણા નદીઓમાં નવા નીરની આવક પણ થઈ છે. એ પરિસ્થિતિ કંઈક અલગ છે અને બીજી બાજુ જે વિપરીત પરિસ્થિતિ સામે આવી છે એ છે કે ઘણા એવા નીચાણવાળા જે વિસ્તારો છે કે જે પાણીમાં અત્યારે ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે. વરસાદ રોકાયા બાદ પણ અહીંયાથી પાણી ઓસરતા નથી. ધોરાજીમાં વરસાદનું આગમન થતાં એક તરફ લોકોમાં ખુશીનો માહોલ છે તો પાણી ન ઓસરતા આજે સોમવારના દિવસે નોકરી ધંધે જતા લોકોને સૌથી વધુ હાલાકી ભોગવવી પડી રહી છે. સફુરા નદી ઉપરવાસમાંથી પુષ્કળ પ્રમાણમાં તેમાં આવક પાણીની જોવા મળી અને જેના પગલે નદી બે કાંઠે વહેતી થઈ. દ્રશ્યો વહેલી સવારથી જ મુશળધાર અહીંયા વરસાદ વરસી રહ્યું છે. બાબરાની કાળુભાર અને ઠેબી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. અમરેલી બાબરામાં મુશળધાર વરસાદ બાદ ખાસ કરીને જાફરાબાદ શહેરમાં પણ વરસાદ ધોધમાર વરસ્યો. જાફરાબાદ શહેરમાં વરસાદ વરસતા આ દ્રશ્યો સામે આવ્યા. રાજુલામાં પણ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ. રોડ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા. રાજુલાના ચૌતરાની આસપાસ ગામડાઓમાં વરસાદ જોવા મળ્યો. અમરેલી શહેરમાં પણ વરસાદી ઝાપટા પડ્યા. સાથે જ અમરેલીથી આ અન્ય પણ દ્રશ્યો સામે આવ્યા. બાબરા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. બાબરાની કાળુભાર અને ઠેબી નદી ગાંડીતુર બની છે. ઠેબી નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા છે. અમરેલીના બાબરા પંથકમાં વહેલી સવારથી જ મેઘો ગાંડોતુર બન્યો છે. બાબરાની કાળુભાર નદી બાદ ઠેબી નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે. ખાસ કરીને જે આ પરિસ્થિતિ સામે આવી છે, અમરેલીના માચિયાળા ગામથી પસાર થતી ઠેબી નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા છે. ભીમનાથ મહાદેવ તરફ જવાનો માર્ગ બંધ કરવાની ફરજ પડી છે. સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલથી ખુશીની લહેર જોવા મળી રહી છે. અમરેલીના શેડુભાર ગામનો ચેકડેમ છલકાઈ ગયો છે. અમરેલી પંથકમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો. ઉપરવાસમાં ધોધમાર વરસાદથી ચેકડેમ છલકાયા છે. આ તસવીરો તેની સામે આવી રહી છે. ઉપરવાસમાં ધોધમાર વરસાદથી ચેકડેમ છલકાયાની આ તસવીર. અમરેલીમાં સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શેડુભાર ગામનું આ ચેકડેમ કે જે વધુ પડતા પાણીના પ્રવાહથી છલકાયો છે. તો આ તરફ જાફરાબાદમાં પણ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે. રસ્તા પર પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડ્યો. રાજુલાના ચૌતરાની આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો. અમરેલી શહેરમાં પણ વરસાદી ઝાપટા જોવા મળ્યા. તો આ તરફ ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. વરસાદ વરસતા તાલેલા હિરણ નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી. પૂર આવતા ખેડૂતો અને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.